નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં લેક્ચર નંબર 4ની વાત કરીશું. લેક્ચર નંબર 4માં વાત કરીએ તો કે સામાન્ય રીતે કે આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે રાષ્ટ્રીય આવકના ખ્યાલની ચર્ચા કરો. આર્થિક વિકાસના 4 નિર્દેશકો છે. પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને ચોથો મુદ્દો માનવ વિકાસનો આંક. એનો પહેલો સવાલ બની જાય કે આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે રાષ્ટ્રીય આવકના ખ્યાલની કાં તો રાષ્ટ્રીય આવકના આંકની ચર્ચા કરો. દેશના વિકાસને માપવા માટે રાષ્ટ્રીય આવકની મદદથી કઈ રીતે આપણે દેશના આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો તે માપી શકીશું. સૌપ્રથમ આપણને ખબર હોય છે વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રીય આવક એટલે શું. કઈ આવક એટલે શું? રાષ્ટ્રીય આવક એટલે શું કે દેશની તમામ લોકોની આવકના સરવાળાને કઈ આવક તરીકે ઓળખવામાં આવે છે? રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. કાં તો જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો જે પ્રાપ્ત થાય છે, આ બધાનો સરવાળો કરવાથી કઈ આવક જાણી શકાય છે? રાષ્ટ્રીય આવક જાણી શકાય છે. ખ્યાલ આવી જાય? હવે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ કેવી રીતે ઉપયોગી બને છે એની વાત કરવાની છે. કે પહેલો મુદ્દો એનો બની જાય કે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં, વાસ્તવિક એટલે હકીકતની જે સાચી રાષ્ટ્રીય આવક છે એમાં જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવે છે. ખ્યાલ આવી જાય? જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં એટલે કે હકીકતની જે આવક છે એમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવે છે. બીજો મુદ્દો, જો વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં કાં તો જો રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધારો થતો હોય, ખૂબ જ વધારે પ્રમાણમાં વધતી હોય તો દેશના વિકાસનો દર કેવો ગણાય છે? ઊંચો ગણાય છે. ખ્યાલ આવે? જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કાં તો ખાલી રાષ્ટ્રીય આવક કેવા દરે વધતી હોય? ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસ કેવો ગણાય છે? ઊંચો ગણાય છે. એનું વિરોધી વાક્ય બનાવી નાખો. જો રાષ્ટ્રીય આવક કેવા દરે વધતી હોય? નીચા દરે વધતી હોય તો દેશના આર્થિક વિકાસનો દર કેવો ગણાય છે? મંદ ગણાય છે. ખ્યાલ આવી જાય? જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસ કેવો ગણાય છે? વિકાસ દર કેવો ગણાય છે? ઊંચો ગણાય છે. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો આર્થિક વિકાસનો દર કેવો ગણાય છે? મંદ ગણાય છે. એ બંનેની વચ્ચેનો લઈ લે. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય, વધતી ન હોય, ઘટતી ન હોય, વચ્ચેની પરિસ્થિતિમાં હોય તો તેને સ્થગિતતાની અવસ્થા ગણવામાં આવે છે. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય, ખ્યાલ આવી જાય છે? રાષ્ટ્રીય આવકમાં શું થતો હોય? ઘટાડો થતો હોય તો તેને આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિ ગણવામાં આવે છે. તો તેને આર્થિક વિકાસની કેવી સ્થિતિ ગણવામાં આવે છે? પીછેહઠની સ્થિતિ ગણવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત શું થતો હોય? વધારો થતો હોય તો તેને આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવે છે. જો આર્થિક વિકાસનો દર કેવો હોય? ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર કેવો ગણાય છે? ઊંચો ગણાય છે. અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો તેને આર્થિક વિકાસનો દર કેવો ગણાય છે? મંદ ગણાય છે. જો રાષ્ટ્રીય આવકમાં કોઈ પણ પ્રકારનો શું ન થતો હોય? વધારો ન થતો હોય તો તેને વિકાસની સ્થગિતતાની અવસ્થા ગણવામાં આવે છે. અને જો રાષ્ટ્રીય આવકમાં શું થતો હોય? ઘટાડો થતો હોય તો તેને આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિ ગણવામાં આવે છે. અને દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી બજાર ભાવે નહીં, અત્યારે કેટલો ભાવ છે એના આધારે નહીં, પરંતુ સ્થિર ભાવે. દાખલા તરીકે વર્ષ 2001 અને 2002માં રાષ્ટ્રીય આવક કેટલી છે એ ગણવા માટે આપણે 1990 અને 91ના સ્થિર ભાવેની ગણતરી કરશું
તો તેની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે છે. અત્યારનો ભાવ નહીં, પહેલેથી નક્કી કરેલા ભાવે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? રાષ્ટ્રીય આવકની ગણતરી કેવા ભાવે નહીં? બજાર ભાવે નહીં, પરંતુ કેવા ભાવે કરવામાં આવે છે? સ્થિર ભાવે કરવામાં આવે છે. અને આપણી સમક્ષ જુદા જુદા દેશોની રાષ્ટ્રીય આવક, જુદા જુદા દેશોની કઈ આવક? રાષ્ટ્રીય આવક એ નીચે મુજબ દર્શાવેલી જોવા મળે છે. પહેલો દેશ છે નોર્વે. નોર્વેની રાષ્ટ્રીય વાર્ષિક વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલા ટકા છે? 2.2% છે. જ્યારે અમેરિકાનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલા ટકા છે? 2.4% છે. શ્રીલંકાનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલા ટકા છે? 4.5% છે. જ્યારે ચીનનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલા ટકા છે? 7.3% છે. ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલા ટકા છે? 7.3% છે. અને પાકિસ્તાનનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલા ટકા છે? 4.7% જેટલો દર્શાવેલો જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? આમાંથી એક ગુણનો પ્રશ્ન પૂછાય કે ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલા ટકા છે? તો કે 7.3%. ખ્યાલ આવે? સૌથી ઊંચો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કોનો જોવા મળ્યો? ભારતનો. આથી એમ ન કહી શકાય કે ભારતનો વિકાસ અન્ય દેશોની તુલનાએ ખૂબ જ વધારે છે. ખ્યાલ આવી જશે ને? એનો વિકાસ ઝડપથી થાય છે પણ અન્ય દેશો કરતાં વધારે છે એવું ન કહી શકાય. કઈ રીતે? દાખલા તરીકે નોર્વે અને અમેરિકા વિકસિત દેશો છે. આવા દેશોએ અગાઉ ખૂબ જ વિકાસ કરી નાખ્યો છે, માટે એનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2 થી 3% જેટલો જોવા મળે. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થીને પરીક્ષામાં 95% આવ્યા હોય તો વધારે મહેનત કરે તો એના 97% જ આવશે, 98% જ આવશે, 99% જ આવશે. એના ટકામાં માત્ર કેટલા ટકાનો વધારો થશે? 3%નો. કોઈ એક વિદ્યાર્થીને પરીક્ષામાં 95% આવ્યા હોય, વધારે મહેનત કરે તો એના ટકામાં કેટલા ટકાનો વધારો થઈ શકે? 3%નો કે 4%નો. ખ્યાલ આવી જાય? પરંતુ કોઈ વિદ્યાર્થીને આપણે એમ કહીએ કે પરીક્ષામાં 65% જ આવ્યા છે, એ વિદ્યાર્થી વધારે મહેનત કરશે તો એના પરીક્ષાની અંદર આપણે વાત કરીએ તો કે 20% વધી શકે, તેના 85% થઈ કે ન થઈ શકે? તો એમ ન કહી શકાય કે આ 95%વાળા વિદ્યાર્થી કરતાં 65%વાળા વિદ્યાર્થીની મહેનત કેવી છે? વધારે છે. એવું કહી શકાય નહીં, કારણ કે આ લોકોએ અગાઉ ખૂબ જ મહેનત કરી છે એટલે એની ટકાવારી પહેલેથી ઊંચી વહી ગયેલી છે. એટલે એને જે વધવાની ગતિ છે એમાં 3% વધારો છો. 95% જે આવતો વિદ્યાર્થી એને કેટલા ટકા વધ્યા? 3% જ વધ્યા. જ્યારે 65% લાવતો એને કેટલા ટકા વધી ગયા? 20%. તો વધારે વિકાસ કોણે કર્યો કહેવાય? 65%. એવું કહી શકાય નહીં, કારણ કે આ લોકો 95 પૂગી ગયેલા છે, વિકાસની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયેલા છે. એટલે એને વધવાની ગતિ કેવી પડી જાય છે? ધીમી પડી જાય છે. ખ્યાલ વિદ્યાર્થી મિત્રો? હવે કોષ્ટક ઉપરથી આપણે જોઈએ કે નોર્વે અને અમેરિકા 2 દેશોની આપણે વાત કરી હતી. રેડી? કે નોર્વે અને અમેરિકા વિકસિત દેશો છે, એણે અગાઉ ખૂબ જ વિકાસ કરી નાખ્યો છે, એટલે એને વધવાની ગતિ કેવી હોય છે? ધીમી હોય છે. કોષ્ટકમાં જોઈ શકાય છે કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં અહીં આપણે જોઈએ પ્રમાણે, રેડી, કે કોષ્ટકમાં નોર્વે હોય, અમેરિકા હોય, શ્રીલંકા હોય કે પાકિસ્તાન હોય, એની કરતાં ભારતની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો જોવા મળે છે? ઊંચો જોવા મળે છે. ભારતની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો જોવા મળે છે? ઊંચો જોવા મળે છે. એટલે એ ભારત એ વિશ્વમાં ખૂબ જ ઝડપથી વિકાસ પામતા અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના દેશોમાં ખૂબ જ ઝડપથી વિકાસ પામતા અર્થતંત્ર તરીકે ભારતને ઓળખવામાં આવે છે, કારણ કે એના વિકાસની ગતિ કેવી થઈ ગઈ છે? વધી ગઈ છે અન્ય દેશોની તુલનાએ. પરંતુ નોર્વે અને અમેરિકા જેવા દેશો, આપણે હમણાં ઉદાહરણ જોયું હતું એમ, 95%વાળો વિદ્યાર્થી ને 65%વાળો વિદ્યાર્થી, નોર્વે અને અમેરિકા જેવા દેશોએ અગાઉ ખૂબ જ વિકાસ કરી નાખેલો છે. કે નોર્વે અને અમેરિકા જેવા દેશોનો અગાઉ ખૂબ જ વિકાસ થઈ ચૂક્યો છે, માટે એની વધવાની ગતિ માત્ર કેટલા ટકા જોવા મળે છે? 2 થી 3% જેટલી જ જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે
રાષ્ટ્રીય આવકના ખ્યાલની શું જણાવો? મર્યાદા જણાવો. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકના ખ્યાલની 3 મર્યાદા જોવા મળે છે. પહેલો મુદ્દો, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી. રાષ્ટ્રીય આવક કઈ પદ્ધતિએ ગણવી? જુદા જુદા દેશો જુદી જુદી પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. બીજું, વસ્તી. જુદા જુદા દેશોમાં જુદી જુદી વસ્તી હોય. ઘણા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય, ઘણા દેશોમાં નીચો હોય, તો સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. રેડી. અને ત્રીજું, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ. કઈ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવી, એના માટે જુદા જુદા દેશો જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરતા જોવા મળે છે, જેને કારણે સાચી રાષ્ટ્રીય આવકની સ્થિતિ જાણી શકાતી નથી. પરંતુ ચાલુ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને કારણે સરકાર દ્વારા, ગુજરાત બોર્ડ દ્વારા મર્યાદા આર્થિક વિકાસના નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવકના ખ્યાલની મર્યાદા પૂછાવાની નથી. ખ્યાલ આવી જાય છે એટલી વસ્તુ અભ્યાસક્રમમાંથી રદ કરેલ જોવા મળે છે. ખ્યાલ આવી જાય છે આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે રાષ્ટ્રીય આવકના ખ્યાલની મર્યાદા ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી. મર્યાદાની અંદર 3 મુદ્દાઓ: રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, વસ્તી અને રાષ્ટ્રીય આવક ગણવાની કેવી પદ્ધતિ? જુદી જુદી પદ્ધતિ. આ વર્ષે આ 3 મુદ્દા બોર્ડની પરીક્ષામાં પૂછાવાના નથી. ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે ફરી એકવાર જોઈ લે. રાષ્ટ્રીય આવકના ખ્યાલની ચર્ચા કરો. નો પહેલો જ મુદ્દો બની જાય કે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં કેવા ગાળા સુધી? લાંબા ગાળા સુધી સતત શું થતો હોય? વધારો થતો હોય, તો તેને દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવે છે. જો રાષ્ટ્રીય આવક કેવા દરે વધતી હોય? ઊંચા દરે વધતી હોય, તો આર્થિક વિકાસનો દર કેવો ગણાય છે? ઊંચો ગણાય છે. જો રાષ્ટ્રીય આવક કેવા દરે વધતી હોય? નીચા દરે વધતી હોય, તો રાષ્ટ્રીય આર્થિક વિકાસનો દર કેવો ગણાય છે? મંદ ગણાય છે. ત્રીજો મુદ્દો, જો રાષ્ટ્રીય આવકમાં કોઈ પણ પ્રકારનો શું ન થતો હોય? વધારો ન થતો હોય, તો તેને સ્થગિતતાની અવસ્થા ગણવામાં આવે છે. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય, તો તેને આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિ ગણવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની ગણતરી એ કેવા ભાવે નહીં? બજાર ભાવે નહીં, પરંતુ સ્થિર ભાવે ગણવામાં આવે છે. અને કોષ્ટક દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવાનું, જુદા જુદા દેશોની રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કોના મુજબ છે? નીચે મુજબ જોવા મળે છે. નોર્વે હોય તો કેટલા ટકા? 2.2%. અમેરિકા હોય તો કેટલા ટકા? 2.4%. શ્રીલંકા હોય તો 4.5%. ચીન હોય તો 7.3%. અને ભારત હોય તો 7.3%. પાકિસ્તાન હોય તો 4.7%. ખ્યાલ. પછી આ કોષ્ટકનું વિશ્લેષણ કરી દેવાનું. સામાન્ય રીતે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો જોવા મળે છે? ઊંચો જોવા મળે છે. એથી કહી શકાય કે ભારત એ વિશ્વમાં ખૂબ જ ઝડપથી વિકાસ પામતા અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નોર્વે અને અમેરિકા જેવા દેશો, ઉપરના 2 દેશો અગાઉ ખૂબ જ વિકાસ કરેલો હોવાને કારણે તેને વધવાની ગતિ માત્ર કેટલા ટકા? 2 થી 3% જેટલાના દરે જ વિકાસ કરતી જોવા મળે છે. અને આર્થિક વિકાસના નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવકના ખ્યાલની મર્યાદા આર્થિક વિકાસના નિર્દેશકોમાં આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકના ખ્યાલની શું આવશે? મર્યાદા એ ચાલુ વર્ષના અભ્યાસક્રમોમાં પૂછાવાની નથી. ખ્યાલ. આ 3 મુદ્દા ચાલુ વર્ષના અભ્યાસક્રમમાં પૂછાવાના નથી. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? નમસ્તે.